अगर समाचाરમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તો પોલીસને આપેલી CPRની ટ્રેનિંગ કામ લાગી છે. મહિલા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં મહિલા પોલીસે કે ધોલિયાની સરાહનીય કામગીરી જોવા મળી છે. તો સુરત કાંગારૂ સર્કલ પાસે માર્કેટની આ ઘટના, જેમાં ખરીદી કરવા આવેલા બહેનને ખેંચાવી હતી. તો પોલીસને આપેલી CPRની ટ્રેનિંગ કામ લાગી, જેમાં મહિલા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. ખરીદી કરવા આવેલી બહેનને ખેંચાવી હતી અને જેમાં પોલીસે CPRની તાલીમ આપી હતી અને ટ્રેનિંગ આપી હતી તે કામે લાગી હતી. તો સાથે જ મહિલા પોલીસની સરાહનીય કામગીરી કહી શકાય. મહિલા પોલીસે કે ધોલિયાની સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના કાંગારૂ સર્કલ પાસે માર્કેટની ઘટના, જેમાં ખરીદી કરવા આવેલી બહેનને ખેંચાવી હતી. તો સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસની આપેલી CPRની ટ્રેનિંગ કામે લાગી હતી, સાથે જ કહી શકાય કે CPRની જે ટ્રેનિંગ આપી હતી, જેમાં મહિલાનો પણ જીવ બચ્યો છે. ખરીદી કરવા આવેલી મહિલાને ખેંચાવી હતી. મહિલાને ખેંચાવતા પોલીસે તેને CPR આપ્યું હતું અને મહિલાનો જીવ બચાવ્યો હતો. તો સુરતમાં કાંગારૂ સર્કલ પાસે માર્કેટની ઘટના, જેમાં સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસને આપેલી CPRની ટ્રેનિંગ કામ લાગી, જેમાં ખરીદી કરવા આવેલ બહેનને ખેંચાવી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેર પોલીસ તેમજ અન્ય પોલીસે જે પ્રકારે CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ટ્રેનિંગ આજે મહત્વની સાબિત થઈ છે, કારણ કે જે પ્રકારે સુરતના પૂર્ણાગામ વિસ્તારનું જે કાંગારૂ સર્કલ આવેલ છે ત્યાં એક મોટી માર્કેટ ભરાય છે અને માર્કેટમાં વહેલી સવારે એક મહિલા જે છે તે કામ અર્થે ખરીદી કરવા આવી હતી અને ખરીદી દરમિયાન ત્યાં તેમને ખેંચ આવી હતી. ખેંચ આવી ગયા બાદ મહિલા બેભાન થઈ અવસ્થામાં પડી ગઈ હતી. જેથી કરીને તાત્કાલિક ત્યાં બંદોબસ્તમાં રહેલી જે મહિલા પોલીસ કર્મચારી છે તે તાત્કાલિક દોડી આવી હતી અને મહિલાને તાત્કાલિક CPR આપ્યા હતા. મહત્વનું કહી શકાય કે CPR આપીને સાથે માઉથ બ્રીથિંગ પણ આપવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મહિલા પોલીસે અન્ય મહિલાનો જીવ બચાવ્યો છે, જેને લઈને સરાહનીય કામગીરી સામે આવી છે અને સૌ તરફ જ્યાં મહિલા પોલીસ છે કે ધુલિયા તેમની વાહવાહી થઈ રહી છે. જે પ્રકારે આ કાંગારૂ સર્કલ છે અને કાંગારૂ સર્કલ પાસે આ માર્કેટ ભરાય છે અને માર્કેટમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ હોય છે. તે દરમિયાન એક મહિલા જે છે તે માર્કેટમાં ખરીદી કરવા માટે આવી હતી. આ ખરીદી કરવામાં આવેલી જે મહિલા છે તેમને અચાનક જ ખેંચ આવી હતી. ખેંચ આવી જતા આ મહિલા પડી ગઈ હતી. તાત્કાલિક જ ત્યાં બંદોબસ્તમાં હાજર જે મહિલા પોલીસ કર્મચારી કે જુડિયા છે તે તાત્કાલિક પહોંચી ગયા હતી અને મહિલાને સંભાળી હતી. સાથે જ મહિલાને CPR આપવામાં આવ્યા હતા, સાથે માઉથ બ્રીથિંગ પણ આપવામાં આવ્યું હતું અને મહિલાનો જીવ બચાવ્યો છે. મહત્વનું કહી શકાય કે મહિલાને CPR આપ્યા બાદ તાત્કાલિક જ પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ આજે સુરત પોલીસને જે પ્રકારે CPRની ટ્રેનિંગ આપવામાં આવી છે તે કારગર નીવડી છે અને અત્યારે મહત્વની સાબિત થઈ છે, કારણ કે આ CPR ટ્રેનિંગ થકી આ મહિલા જે છે તેમનો જીવ બચી ગયો છે અને ચો તરફ આ જે મહિલા પોલીસ છે તેમની વાહવાહી થઈ રહી છે, કારણ કે સરાહનીય કામગીરી પોલીસની સામે આવી છે અને પોલીસ સતત ને સતત આ પ્રકારે CPR આપીને લોકોને જીવ બચાવતા અન્ય કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે જે પ્રકારે સુરત પોલીસને CPRની ટ્રેનિંગ આપવામાં આવી હતી તે ટ્રેનિંગ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને આ મહિલા જે છે તેમનો જીવ બચાવવામાં પણ પોલીસને CPRની ટ્રેનિંગ આપવામાં આવી છે તેમનો મહત્વનો ભાગ રહ્યો છે. જે પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી હતી તે પ્રકારે તેમનું ક્યાંક ને ક્યાંક સારવાર આપવામાં આવી હતી અને CPR આપ્યા બાદ મહિલા જે છે તે ચાલતી થઈ ગઈ હતી અને તેમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જી, મહિલાને કોઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી કે કેમ? ચોક્કસ જે પ્રકારે આ મહિલાને CPR આપ્યા બાદ જે પ્રકારે મહિલાને હોશ આવ્યો, તાત્કાલિક જ સુરતની સ્મેર હોસ્પિટલમાં મહિલાને ખસેડવામાં આવી હતી. જે પ્રકારે CPR આપ્યા હતા તે દરમિયાન ત્યાં બાજુમાં જ રહેલું જે પ્રાથમિક સુવિધા કેન્દ્ર છે ત્યાં પણ મહિલાને લાવવામાં આવી હતી. ત્યાં બેસાડવામાં આવી હતી. ત્યાં દેખરેખ હેઠળ રાખીને 108 ને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક જ 108ની ટીમ ત્યાં પહોંચી હતી ને તાત્કાલિક જ બાજુમાં જ સુમેર હોસ્પિટલ આવેલી છે ને સુમેર હોસ્પિટલમાં આ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો કે કહી શકાય કે આ મહિલાને ખેંચની બીમારી હતી, જેથી કરીને તાત્કાલિક જ મહિલાને સારવાર આપવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે મહિલા પોલીસ દ્વારા CPR આપવામાં આવ્યા તે મહત્વપૂર્ણ સાબિત થયું છે અને આ CPR આપવામાં આવ્યા જેથી કરીને આ મહિલા જે છે તેમનો જીવ બચ્યો હતો અને મહિલાને સારવાર અર્થે આપી હાલ મહિલાની સ્થિતિ જે સામાન્ય થઈ છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે અને મહિલા છે તે પોતાના ઘરે તંદુરસ્ત રીતે પહોંચી ગઈ છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મહિલાને
સીપીઆર આપવામાં આવ્યા તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે અને સીપીઆર થકી આ મહિલા જે છે તેમનો જીવ બચ્યો હતો અને મહિલા અત્યારે તંદુરસ્ત રીતે પોતાના ઘરે પહોંચી હતી. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસને આપેલી સીપીઆરની ટ્રેનિંગ કામે લાગી હતી, જેમાં મહિલા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે.